હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોજમાં જ રહેવાનું છે. અને અત્યારે જો આપણા જૂના તો છે આપણે ગામના આપણા ફાર્મ હાઉસમાં છીએ. અત્યારે લોકો મને ક્વેશ્ચન કરતા હોય છે કે હાથમાં વીટી બીડી છે એનું શું લખેલું છે એમ. આ તો આપણે છે ને આહિર લખેલું છે, જો તમને દેખાતું હશે. ને બીજા હાથમાં પહેરી છે ને એનું બધાને સમજાતું નથી. મને ક્વેશ્ચન પૂછતા હોય, કોમેન્ટ ને એવું કરતા હોય છે એમ કે શું લખ્યું છે. તો અહીંયા છે DBKP લખેલું છે એમ. એટલે કે શું આનો મિનિંગ શું થાય છે એમ. તો આ છે ડોક્ટરનો ડી છે, ભરતનો બી છે, અને કે કરમૂરનો છે, ને પે પરબતભાઈનો પી છે, મારા કાકા છે ને એમનો છે એમ. એમના તરફથી ગિફ્ટ આવેલી હતી એટલે એમને આપેલી છે ગિફ્ટમાં. તો આ એ છે વસ્તુ લખેલી. એ જો પોતાને જવાનું છે સુરત. આપણે દાદીમાં જો તમે અત્યારે છે ને આપણા માટે તડકા તુમના 2 વાગ્યા છે. અત્યારે બોર વીણીને આવ્યા દાદીમાં. થેન્ક યુ દાદીમાં, આભાર આપનો. જો પોતરા માટે બોર વીણીને આવ્યા, સ્પેશિયલ મારા માટે કહેતા ને. ગાઈસ આવો છે દાદીમાં પોતરાનો પ્રેમ, જોવું ને. ફાર્મ હાઉસ મહેમાન બને આવ્યા છે ભાઈ આપણા સ્મિતભાઈ પિનારિયા. તમે ઓળખતા જશો, એમના કોમેડી વિડીયોઝ આવે છે. રામ રામ ભાઈ. રામ રામ. કેમ છે? એકદમ શાંતિ હો ભાઈ. રામ રામ કાકા. રામ રામ. મોજમાં ને? અરે ઠીક હો. પરબત કાકા જો આપણા ટ્રેક્ટરના જમાનામાં નીણ હારે છે બળદ ગાડાથી ભાઈ. સાંજ પડી ગઈ છે ને આપણે નીકળી ગયા છીએ સુરત જવા માટે. તો પહેલા જશું ખંભાળિયા, આપણા નીતિન અંકલ આવે છે મૂકવા માટે.